નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વરસાદની આગાહી સાવધાન રહેજો ખેડૂતોને રોવાનો વારો આવ્યો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા પીએમ મોદીએ કર્યું મોટું એલાન 100% ખેડૂતોના દેવા માફ થયા ગુજરાત સરકારનો મોટો નિર્ણય 2000 નો હપ્તો જમા થયો ખેડૂતોને 42000 સહાય ગુજરાત સરકારનો મોટો નિર્ણય સાવધાન હવે સિમ કાર્ડ બંધ થશે પશુપાલકોને 10 લાખ રૂપિયા મળશે વરસાદની આગાહી ખેડૂતો સાવધાન રહેજો દેશમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે ગેસ બુકિંગનો નવો નિયમ 45 દિવસ પછી હવે સિલિન્ડર મળશે યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય અમેરિકાના કારણે ભારતની મુશ્કેલી વધી સોના ચાંદીના ભાવમાં ઘટાડો 2 દિવસમાં 50% હોટલો બંધ રાશન કાર્ડ ધારકો માટે ખાસ મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો જણાવવામાં આવ્યું છે કે હવે ખેડૂતો સાવધાન રહેજો મિત્રો 18 અને 19 માર્ચે રાજ્યમાં વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો 18 માર્ચે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં વરસાદી ઝાપટા જોવા મળશે અને કાળા વાદળો પણ જોવા મળી શકે છે મિત્રો 19 માર્ચે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો તે સાથે મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વડોદરા છોટેઉદેપુર ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદ પડી શકે છે તેવું પણ અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મિત્રો રાજ્યમાં આ વર્ષે બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા અત્યારે મિત્રો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મિત્રો બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં અત્યારે ભારે રોષ ફેલાયો છે અને મિત્રો મળતી માહિતી મુજબ અત્યારે બટાકાના ભાવમાં 60% થી વધુનો તોતિંગ ઘટાડો થયો છે મિત્રો જેને કારણે ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે અને મિત્રો અત્યારે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને મિત્રો તેવામાં ભાવમાં આટલો મોટો ઘટાડો થતા અત્યારે મિત્રો ખેડૂતો માટે બિયારણ ખાતર અને મજૂરીનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બન્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા છે મિત્રો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ પ્રતિ બેરલ $100 પાર કરી ગયું છે આમ છતાં મિત્રો આજે ભારતના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજે દિલ્હીમાં ઈંધણના ભાવ સૌથી ઓછા છે જ્યારે મિત્રો અન્ય શહેરોમાં ₹100 અને ડીઝલનો ભાવ ₹90 પ્રતિ લીટર થયો છે અને મિત્રો હોર્મુઝ સ્ટેટમાં સપ્લાયર્સ ચેઇનને ખોરવાતા અત્યારે ભારતમાં ઈંધણની અછત નથી તેવું અત્યારે સાંભળવા મળ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પીએમ મોદીએ કર્યું મોટું એલાન મિત્રો મોદીએ પશ્ચિમના મમતા બેનર્જી સરકાર પર જોરદાર નિશાન સાધ્યું છે મિત્રો પીએમ મોદીએ કહ્યું છે કે બંગાળની જનતા ટીએમસી સરકારના અત્યાચારને વધુ સહન નહીં કરે અને ટીએમસીમાં જો માની મનુષ્યના નારા સાથે સાધવામાં આવી હતી અને આજે તે જે રડી રહ્યા છે તે માટે લૂંટવામાં આવી રહી છે અને બંગાળની મનુષ્ય બંગાળ છોડવા મજબૂર થયા છે અને તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના આ વર્ષે ચૂંટણી થવાની છે અને જે તારીખનું એલાન હવે ટૂંક સમયમાં થશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 100% ખેડૂતોના દેવા માફ થયા છે મિત્રો ગુજરાતના પડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો ગુજરાતમાં નુકસાનીની ગતમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બૂમરાડ થતા ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી રહી નથી
હતી, પણ મિત્રો પડોશી રાજ્યના અંદર એક ઉદાહરણ પૂરું પડ્યું છે। મિત્રો પડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે આજે સારા સમાચાર છે। મિત્રો મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મિત્રો રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા ખેડૂતોને 30 સપ્ટેમ્બર 2025 સુધીને પાક ફરજ બાકી છે તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે। અને મિત્રો તે સાથે સરકારનું કહેવું છે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે। અને મિત્રો આ સાથે જ બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે તેવું અત્યારે મહારાષ્ટ્રની સરકારે જણાવ્યું છે। મિત્રો અત્યારે મહારાષ્ટ્રની સરકારે ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કર્યું છે, તો મિત્રો ગુજરાતની અંદર સરકાર કેમ ખેડૂતોનું દેવું માફ કરી રહી નથી તે વિશે હવે નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો ગુજરાતમાં ખેડૂતોના હિતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહદારી તકી નિર્ણય લીધો છે। મિત્રો રાજ્યમાં રવિ સિઝનના પાકને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની અવધિ લંબાવવામાં આવી છે। અને મિત્રો જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવામાં આવશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000નો હપ્તો આજે જમા થયો છે। મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતોને 2000નો લાભ આપવામાં આવે છે તે હપ્તો મિત્રો આજે સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 22મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આજે એક મોટી ખુશ ખબર સામે આવી છે। મિત્રો પીએમ મોદીએ આસામના ગુણવાટીમાંથી રિમોટનું બટન દબાવીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો જાહેર કર્યો છે। અને મિત્રો જે અંતર્ગત દેશભરના લગભગ 9.32 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 18,640 કરોડ રૂપિયાથી વધારેની રકમ મોકલવામાં આવી છે। અને મિત્રો 2019માં આ યોજના શરૂ થયા બાદ અત્યાર સુધી મિત્રો 21 હપ્તા સુધી 4.9 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ અત્યારે ડાયરેક્ટ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો 22મો હપ્તો જાહેર થયા બાદ યોજના અંતર્ગત ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી રકમ 4.27 લાખ કરોડથી વધારે અત્યારે થઈ ચૂકી છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 42,000ની સહાય। મિત્રો ખેડૂતોએ આ બે યોજના જેમ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો મિત્રો તેવા ખેડૂતોના ખાતામાં દર વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે મિત્રો કિસાન સન્માનના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો મિત્રો તેમને 60 વર્ષની ઉંમર વટાવ્યા પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। અને મિત્રો આમ બંને યોજના થઈને ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। મિત્રો બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા પાયે ઉપાડાની જાહેરાત કરી હતી કે ખેડૂતોને 5 લાખની મર્યાદામાં પાક ધિરાણ લોન મળશે, પરંતુ મિત્રો 3 લાખથી વધારીને પાક ધિરાણ લોન અત્યાર સુધી 5 લાખ રૂપિયા કરવામાં આવી નથી। મિત્રો તેવો નિર્ણય અત્યારે બજેટ સત્રમાં કરવામાં આવ્યો હતો, પરંતુ મિત્રો અમલ કરવા માટે સરકારે હજી સુધી કોઈ પરિપત્ર જાહેર કર્યો નથી। તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને મિત્રો તેથી અત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે કોણીએ ગોળ ચોંટાડ્યો છે સરકારે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સાવધાન થઈ જજો, સિમ કાર્ડ હવે બંધ થશે। મિત્રો સિમ કાર્ડને લઈને સરકારે નવા નિયમો બહાર પાડ્યા છે। મિત્રો અત્યારે ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે સરકારે 1 માર્ચથી નવો નિયમ લાગુ કર્યો છે અને મિત્રો આ નિયમ છે સિમ કાર્ડ બંધનો નિયમ। મિત્રો એની અંદર તમારે વોટ્સઅપ, ટેલિગ્રામ જેવી અન્ય એપ્લિકેશનો છે તેની અંદર મિત્રો હવે સિમ કાર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો જો તમારા મોબાઈલમાં સિમ કાર્ડ નહીં હોય અને તમે વોટ્સઅપ, ટેલિગ્રામ જેવી એપ્લિકેશનો વાપરી રહ્યા હશો તો મિત્રો ઓટોમેટિક 6 કલાકની અંદર તમારી એપ્લિકેશન લોગ આઉટ થઈ જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો તરત જ એપ્સ કામ કરતી બંધ થઈ જશે અને મિત્રો તેમ સિવાય જો વાઈફાઈ અથવા કોઈ અન્ય નેટવર્કનો ઉપયોગ કરીને પણ તમે એપ્સ ચલાવશો તો પણ મિત્રો તમે ઓપરેટ કરી શકશો નહીં તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પશુપાલકોને 10 લાખ રૂપિયા મળી રહ્યા છે। મિત્રો જો પશુપાલકોનું SBI માં ખાતું હશે તો મિત્રો તમને મળશે 10 લાખ રૂપિયાની પશુ લોન। મિત્રો ગ્રામીણ ભારતમાં પશુપાલન લાંબા સમયથી આજીવિકાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે અને મિત્રો ગાય અને ભેંસ ઉછેર તેમજ મિત્રો ડેરી ફાર્મિંગ, બકરી અને મરઘા ઉછેર હોય તો મિત્રો પ્રવૃત્તિઓ માત્ર દૂધ અને અન્ય ઉત્પાદનો જ નહીં પરંતુ રોજગાર અને આવકનો ટકાઉ સ્ત્રોત પણ પૂરો પાડે છે અને મિત્રો આને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઓફ બેંક એટલે કે મિત્રો SBI બેંકે પશુપાલન અને ખેડૂતો માટે એક ખાસ યોજના બનાવી છે અને મિત્રો SBI પશુપાલન લોન સહાય યોજના 2025 થી SBI એ શરૂ કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આ હેઠળ પશુપાલકો 10 લાખ રૂપિયા સુધીનું વળતર તમે SBI ની લોન થકી જ લઈ શકો છો તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદની આગાહી, ખેડૂતો સાવધાન રહેજો। મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાન વિભાગના ડાયરેક્ટર એવા AK દાસે આ આગાહી કરી છે અને મિત્રો તેમને આગાહી કરતા જણાવ્યું છે કે 18 અને 19 માર્ચે રાજ્યમાં વરસાદ પડી શકે છે અને 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી વાદળો છવાઈ શકે છે અને 19 માર્ચે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતા છે તેમજ મિત્રો મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં બીજું વિશ્વ યુદ્ધ થશે। મિત્રો ઈરાને છેલ્લા 48 કલાકમાં ફ્રાન્સ, ઇટાલી અને તુર્કી જેવા મોટા દેશો પર હુમલો કરતા અત્યારે ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। મિત્રો ઈરાકના કિર્ગિસ્તાન અને તુર્કીના ઓરંગઝેબ પર થયેલ હુમલામાં ફ્રાન્સના એક સૈનિકનું મોત થયું છે અને અન્ય 6 લોકોને ઈજા પણ લાગી છે અને મિત્રો ઇટાલીના લશ્કરી અને તુર્કીના ઇન્ટેલિજન્સ બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને મિત્રો આ દરમિયાન યુએસના એક બેંકોક KC-135 વિમાન તૂટી પડતા 6 સૈનિકોના મોત પણ થયા છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગેસ બુકિંગનો નવો નિયમ। મિત્રો ગેસ સંકટ વચ્ચે એક નવો નિયમ જારી કરાયો છે। મિત્રો નવા નિયમ એ છે કે બુક કરાયેલ સિલિન્ડર 2.5 દિવસમાં પહોંચાડવો હવે ફરજિયાત છે અને જો એજન્સીઓ સિલિન્ડર પહોંચાડવામાં વિલંબ કરે છે તો મિત્રો જે લોકો સિલિન્ડર વાપરી રહ્યા છે તેઓ તેલ કંપનીઓને ફરિયાદ પણ કરી શકે છે અને મિત્રો ગેસ પ્રોવાઇડરને જાણ કરવા માટે તમે ટોલ ફ્રી નંબર 1800-233-3555 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો અને મિત્રો અત્યારે બુક કરવા માટે HP નો સિલિન્ડર તમારે બુક કરવો છે તો મિત્રો તેનો ટોલ ફ્રી નંબર 9666023456। મિત્રો આ નંબર પર કોલ કરીને તમે સિલિન્ડર બુક કરી શકો છો અને મિત્રો ઇન્ડિયામાં જો તમારે બુક કરાવવો હોય તો મિત્રો 77 189 55 555। મિત્રો આના પર કોલ કરીને તમે સિલિન્ડર
સિલિન્ડર બુક કરાવી શકો છો। અને ત્યારબાદ મિત્રો ભારતનો સિલિન્ડર જો તમારે બુક કરવો હોય તો મિત્રો 77 150 123 45 મિત્રો આના પર કોલ કરીને તમે સિલિન્ડર બુક કરી શકો છો તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 45 દિવસ પછી હવે બીજો સિલિન્ડર મળશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડી છે અને મિત્રો ગેસ અછતથી સરકાર હવે ગામડાઓમાં પણ જોવા મળી રહી છે। મિત્રો અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ્સ વધારીને હવે 45 દિવસ રાખવામાં આવ્યો છે। એટલે મિત્રો જેનો સીધો અર્થ છે કે પહેલા તમને 45 દિવસ પહેલા સિલિન્ડર મળ્યો હોય તો મિત્રો 45 દિવસ પછી હવે બીજો બાટલો મળશે। અને મિત્રો તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ અપીલ પર એલપીજી સિલિન્ડર બુકિંગના નિયમમાં ત્રીજી વખત આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય। મિત્રો ઈરાન અમેરિકા સંઘર્ષને કારણે ફસાયેલા વિદેશી નાગરિકો માટે ભારત સરકારે માનવીય અભિગમ બનાવ્યો છે। મિત્રો ગલ્ફ દેશો સહિત તમામ પ્રભાવિત દેશોના પ્રવાસીઓના વિઝા 30 દિવસ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો આ ઉપરાંત વિદેશ મંત્રાલયે ઓવરસ્ટેટ માટે લાગતા દંડમાં પણ સંપૂર્ણ માફીની જાહેર કરી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાના કારણે ભારતની મુશ્કેલી વધી। મિત્રો છેલ્લા 15 દિવસમાં કાચા તેલના ભાવમાં 45 થી વધુનો ઉછાળો આવ્યો છે। મિત્રો અમેરિકા દ્વારા રશિયન તેલ ખરીદવા માટે ઘણા દેશોને ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યા હોવા છતાં ભાવમાં ઘટાડો થયો નથી। મિત્રો ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે તેલ જરૂરિયાત લગભગ 85% આયાત કરે છે અને ભારતના ફૂડ સપ્લાયર્સનો લગભગ 50% હોર્મુઝ સ્ટોક બહારના દેશોમાંથી આવતો હોય છે। પરંતુ મિત્રો અત્યાર સુધી ભારતની મુશ્કેલી વધી નથી। મિત્રો આગામી સમયમાં અમેરિકાના કારણે ભારતની મુશ્કેલી વધી શકે છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો મિડલ ઈસ્ટ યુદ્ધના તણાવ વચ્ચે વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવ આજે ગગડ્યા છે। મિત્રો આજે MCX પર ચાંદી પ્રતિ કિલો 2000 થી તૂટીને 2,75,553 પર પહોંચી ગઈ છે અને મિત્રો જે તેના જૂના રેકોર્ડ સ્તરથી 1.44 લાખ સસ્તી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો તે સાથે સોનું પણ 652 રૂપિયા ઘટીને 1,62,651 પર ટ્રેડ થઈ રહ્યું છે અને મિત્રો સર્વોચ્ચ ભાવની સરખામણીએ સોનામાં 30,445 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને મિત્રો વૈશ્વિક અસ્થિરતાને કારણે રોકાણકારોમાં અત્યારે ભારે ચિંતા જોવા મળી છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવ ઘટી શકે છે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2 દિવસમાં 50% હોટલો બંધ। મિત્રો મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ઉર્જા સંકટનો ભય અત્યારે વધ્યો છે। મિત્રો દિલ્હીના ભૂતપૂર્વ CM એવા કેજરીવાલે જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં દેશમાં 50% હોટલો બંધ થઈ જશે। મિત્રો લગ્નો પણ મુલતવી રાખવામાં આવી રહ્યા છે અને મિત્રો LPGની અછતને કારણે ઘણા રાજ્યોમાં હોટલો પણ બંધ થઈ રહી છે અને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તમામ રિફાઇનરીઓને ગેસનું ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખાસ મોટા સમાચાર આજે સામે આવ્યા છે। મિત્રો આજે મેરા રાશન સુવિધા સાથે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના રાશન કાર્ડની વિગતો ચકાસી શકે છે। મિત્રો પરિવારના સભ્યોની વિગતો રાશન કાર્ડની સ્થિતિ અને તેઓ મેળવવા માટે હકદાર છે અને મિત્રો રાશનની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી હવે મેરા રાશન એપ્લિકેશનથી જ હવે મળવાપાત્ર થાય છે। મિત્રો પહેલા
પહેલા લોકોએ આ માહિતી મેળવવા માટે રાશન ડીલર અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી, પરંતુ મિત્રો હવે સુવિધા સીધી તેમના મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।